રાજકોટ શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 18 કરોડ રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું। ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા હસ્તકના રોડ રસ્તા અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ લોકોને પેટ્રોલ ડીઝલ બચત કરવાની અપીલ કરી। ડીઝલની અછતના સમયમાં લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તેવી પણ અપીલ કરી છે। ધોરાજીના નાગરિકોએ તેલની બચત માટેના જે પ્રયાસો કર્યા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેલની ખપત ઓછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે।